નમસ્કાર દોસ્તો, ડિવાઇસોની અપડેટ સાથે હું આજે તમારી સમક્ષ હાજર થઈ રહ્યો છું. એમબીએ વાલા ચેનલ આ રીતના તમને લાઈવ વર્તી અપડેટ આપી રહી છે. આજે સવારે જ આની અપડેટ આવી છે દોસ્તો કે ડિવાઇસોનો પ્રિલિમ એક્ઝામનો સિલેબસ શું રહેશે, શું નવું આવ્યું છે દોસ્તો. 2 મહિના બાકી છે એક્ઝામને, તો કઈ રીતના તમે સિલેબસની સાથે સાથે ક્રેક કઈ રીતના એક્ઝામને કરી શકશો. એક્ઝામની સ્ટ્રેટેજી બી હું લઈને આવ્યો છું દોસ્તો. તો આ વિડીયો પૂરો દેખજો દોસ્તો, તમારે પ્રોપર સમજવાની જરૂર છે આ વિશે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ દોસ્તો એના સિલેબસથી. તો તમે અહીંયા જોઈ શકો છો સિલેબસમાં કે દોસ્તો ડિવાઇસોનો સિલેબસ હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ દોસ્તો. જો તમે અહીંયા જોઈ શકો છો નાયબ સેક્શન અધિકારી કે જેમાં 200 માર્ક્સનું પેપર રહેશે. 120 મિનિટ તમને આ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે મળશે દોસ્તો. ગુજરાતી માધ્યમ રહેશે. હવે એમાં ઇતિહાસ અને સંસ્કૃતિ દોસ્તો, ઇતિહાસ અને સંસ્કૃતિ પ્રોપર જીપીએસસી જેવી જ અપડેટમાં નાખ્યું છે આ લોકોએ. અને ઇતિહાસ સંસ્કૃતિ સાથે સાથે આપણે તમે જોઈ શકો છો કે બીજો એક વિષય કે જે છે આંતરરાજ્ય રાજ્ય સંબંધો પ્લસ આંતરરાષ્ટ્રીય સંબંધો. તો આ બધી માહિતી તમે અહીંયા અમારી ડિસ્ક્રિપ્શનમાં જઈને હું ડિવાઇસોનો પૂરો સિલેબસની પીડીએફ બી એડ કરી દઈશ. એના સાથે સાથે લિંક બી તમને આપી દઈશ. અને અમારી ચેનલ ટેલિગ્રામ પર તો અપડેટ હું આપતો જ રહું છું દોસ્તો. તો અપડેટ બી તમને મળી રહેશે. આપ જોઈ શકો છો અહીંયા ઇકોનોમિક્સમાં બી ઘણા સબ્જેક્ટ, તો પ્રોપર માહિતી છે આમાં દોસ્તો. આ જીપીએસસી દ્વારા એક સારું એવું અપડેટ આપી રહ્યું છે. ભૂગોળમાં બી શું શું પૂછવાનું છે, એના સાથે સાથે વિજ્ઞાન ટેકનોલોજીનું આ બી આપણે પ્રોપર ડિસ્કશન આજે કરશું. અને એના સાથે સાથે કરંટ અફેર્સના પ્રશ્નો. તો આ બધું જ આજે હું તમને એક સ્ટ્રેટેજી લઈને આવ્યો છું દોસ્તો. તો ચાલો આપણે શરૂઆત કરીએ એક્ઝામની સ્ટ્રેટેજી. તો દોસ્તો એક્ઝામની સ્ટ્રેટેજી શું રહેશે કે 2 મહિનામાં તમારે એક્ઝામની તૈયારી કઈ રીતના કરવી. તો આ માટે તમારે દોસ્તો એક તો હું તમને એક પ્રોપર સજેશન આપવા માંગીશ કે ડેઈલીના 1 કલાક તમારે કરંટ અફેર્સને વાંચવા માટે પ્રોપર આપવો જોઈએ દોસ્તો. કરંટ અફેર્સ એક એવી વસ્તુ છે જે તમે ડેઈલીના વાંચો દોસ્તો તો એક પ્રોપર માહિતી તમને મળતી રહેશે કે તમને એકસાથે વાંચવા કરતાં તમે ડેઈલીના તમે કરંટ અફેર્સ વાંચતા રહો દોસ્તો, તો સારું એવું તમને અપડેટ મળશે પ્લસ તમને યાદ બી સારું એવું રહેશે. એની સાથે સાથે બીજું એક મારું સજેશન એ રહેશે, એક સ્ટ્રેટેજી છે મારી દોસ્તો, જે છે કે ટેકનિકલી ડેઈલી ડેટા એન્ટ્રીવાળા જે ડેઈલી જોવા જેવું આપણે ધારો કે તમને હું એક અપડેટ આપું કે ભારતના રાજ્યો, સીમાઓ, ધોરીમાર્ગો, નદીઓ થઈ ગઈ દોસ્તો, એમના બ્રિજ, પુલ, અભયારણ્યો, આ બધી જ વસ્તુઓ જે ડેઈલીના તમારે જોવું જોઈએ. કારણ કે આમાં કન્ફ્યુઝન પોઈન્ટ વધારે રહેતા હોય છે દોસ્તો. તો આ કેવી વસ્તુ છે કે તમે ડેઈલીના ડેઈલી થોડા થોડા કરતા રહેશો તો તમને યાદ રહી જશે દોસ્તો. કારણ કે આ વસ્તુ એકસાથે તમે કરવા જશો તો તમને બહુ તકલીફ પડશે અને યાદ બી નહીં રહે અને પછી એક્ઝામમાં શું થાય, કન્ફ્યુઝનમાં મુકાઈ જાઓ છો તમે દોસ્તો. તો આ બંને ટોપિક જે પ્રોપર સજેશન મારા તરફથી છે. ચાલો એના પછી હું બીજી સ્લાઇડ તરફ જઈએ અને હું તમને એક વધુ સજેશન આપવા જઈ રહ્યો છું જેમાં તમને એક્ઝામ સેન્ટરમાં ટેકનિકલી સ્ટ્રોંગ સબ્જેક્ટ, ધારો કે તમને ટેકનિકલી તમે કયા સબ્જેક્ટમાં સ્ટ્રોંગ છે તમને ખબર જ હશે દોસ્તો, તો એ સબ્જેક્ટમાં પ્રોપર તૈયારી કરો દોસ્તો. એમાં કોઈ બી માર્ક્સ જવો ના જોઈએ દોસ્તો તમારે. ધારો કે તમને ઇતિહાસ પસંદ છે, ભૂગોળ પસંદ છે, યા તો તમને બંધારણ પસંદ છે, તો બંધારણ બી તમારે પ્રોપર કરવું જોઈએ. અને બંધારણ તો હું તો એમ કહું છું દોસ્તો કે ટેકનિકલી સારો એવો સબ્જેક્ટ જેમાં માર્ક્સ તમારે પ્રોપર આવી શકે છે. આમાં એક બી માર્ક્સ તમારે જઈ ના શકે, કારણ કે બંધારણમાં કેવું છે દોસ્તો કે સિલેબસ બહારનું કદી આવી નહીં શકે, જેમાં સારા માર્ક્સ તમે ખેંચી શકો છો કે જેવા સબ્જેક્ટમાં વધારે મહેનત કરવાની જરૂર છે. બંધારણ થઈ ગયું. ઇકોનોમિક્સ બી દોસ્તો, ઇકોનોમિક્સ બી અગર તમારે સ્ટ્રોંગ હોય અને પ્રોપર આવડતું હોય ઇકોનોમિક્સ, તો સારું એવું તમે માર્ક્સ આમાં બી ખીંચી શકો છો દોસ્તો. અને ડીવાયએસઓ એક એવી એક્ઝામ છે કે જ્યાં ઇકોનોમિક્સમાં વધારે ભર આપવામાં આવે છે અને બંધારણમાં બી દોસ્તો. તો આ બંને એવા સબ્જેક્ટ છે જ્યાં તમે પ્રોપર એક સ્ટ્રેટેજી બનાવીને સારા માર્ક્સ લાવી શકો છો દોસ્તો. ચાલો દોસ્તો હવે વધુ એક સ્ટ્રેટેજી હું તમને આપી રહ્યો છું. એના પહેલાં દોસ્તો અમારી એમબીએ વાલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો દોસ્તો, અને આ વિડીયો જરૂરથી શેર કરજો દોસ્તો. હું તમારા સાથે લાઈવ અપડેટ લઈને આવી રહ્યો છું. અને અમારી ટેલિગ્રામ હું ડિસ્ક્રિપ્શનમાં લિંક બી નાખી દઉં છું, ટેલિગ્રામ ચેનલ બી જરૂરથી જોઈન કરી લેજો દોસ્તો. ચાલો એક્ઝામ સ્ટ્રેટેજીમાં ત્રીજું હું તમને બતાવવા રહ્યો છું કે લિમિટેડ એડિશન રાખો દોસ્તો. દરેક જગ્યાથી વાંચવાનું પસંદ ના કરો, કોઈ લિમિટેડ એડિશન રાખો જેમાંથી તમે એક્ઝામનો તમારે પ્રોપર તૈયારી ચાલુ કરો. લિમિટેડ એડિશન એટલે દોસ્તો કે એક બુક કે પ્રોપર બુક જ રહેવી જોઈએ કે ભાઈ હા મારે આમાંથી જ વાંચવું. તમે ત્યાં દરેક અલગ અલગ બુકોમાંથી વાંચશો
તો તમારે શું તૈયારી બી નહીં થાય દોસ્તો, અને ટાઈમ બી ખરાબ થશે, અને વધારે તમારી પાસે ટાઈમ બી નથી. અને બીજું દોસ્તો, ઇતિહાસ અને વારસોના સિલેબસ જેટલું જ વાંચો, મતલબ સિલેબસમાં તમે પ્રોપર જોઈ શકો છો કે કેટલું ઇતિહાસનું એ લોકોએ એડ કર્યું છે, વારસો કેટલો પૂછવાના છે. પ્રોપર માહિતી સિલેબસ વાઇઝ એ લોકોએ સબ્જેક્ટ વાઇઝ આપી દીધી છે દોસ્તો. તો આ એક મેઇન રહેશે, કારણ કે વધારે મહેનત કરવામાં તમારે માર્ક્સ બી જશે ને. ઇતિહાસ અને સંસ્કૃતિ એવા સબ્જેક્ટ છે કે ડીપમાં બહુ પૂછાશે. હવે ડીપમાં એટલું પૂછાશે ને દોસ્તો કે એ લોકો સિલેબસ બહારનો તો નહીં પૂછી શકે, બટ સિલેબસ સુધી તમે તૈયારી કરી જશો. ધારો વારસોમાં બી તમને ખબર છે કે આદિવાસી સંસ્કૃતિથી લઈને આપણા બધું જ પ્રોપર તમને તૈયારી જોઈશે દોસ્તો, કારણ કે વારસો એક મેઇન છે. ડીવાયએસઓમાં વારસો એક સારું એવું પૂછાવાનું શક્યતાઓ છે દોસ્તો. આ એક મારા તરફથી અપડેટ છે. તો આ રીતના દોસ્તો આ મારી સ્ટ્રેટેજી મારા અનુભવ પ્રમાણે મેં તમારી સાથે શેર કરી દઉં છું. તો આવી જ રીતે તમને હું અપડેટ આપતા રહીશ. MBA વાળા ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરવાનું ભૂલતા નહીં દોસ્તો. તો ધન્યવાદ દોસ્તો. આવી જ રીતે હું તમને મળીશ વધુ એક ભરતી બોર્ડ અપડેટ સાથે. થેન્ક યુ.